ભુજ શહેરની શોભા સમાન હમીરસર તળાવના કિનારે આવેલા ખેંગારજી પાર્કમાં રમતગમતના સાધનોની સુવિધા શરૂ થઈ છે। આ બગીચામાં જૂના રમતગમતના સાધનો ક્ષતિગ્રસ્ત થઈ ગયા હતા, જેથી પાર્કમાં આવતા ભૂલકાઓ નિરાશ થતા હતા। રોટરી ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગો આરસીસીએ બાળકોની સેવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો। સંસ્થા દ્વારા બગીચાના ક્ષતિગ્રસ્ત થયેલા રમતગમતના સાધનોનું સમારકામ કરાવવામાં આવ્યું હતું। સમારકામ પૂર્ણ થતા રમતગમતના સાધનોના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો। સંસ્થાના હોદ્દેદારોના હસ્તે ભૂલકાઓ માટેની સુધારેલી રાઇડ ખુલ્લી મૂકવામાં આવી હતી। ભુજમાં આવેલા મોટા ભાગના બાગ બગીચાઓ નગરપાલિકા તંત્રની ઉદાસીનતાના કારણે ખંડેર બની ગયા છે। બાળકોના મનોરંજન માટેના સાધનોનો અભાવ જોવા મળે છે। બગીચાઓમાં જે સાધનો છે તેની યોગ્ય જાળવણી થતી ન હોવાથી ધૂળ ખાતી હાલતમાં ક્ષતિગ્રસ્ત પડ્યા છે। રોટરી ક્લબ દ્વારા બાળકોના મનોરંજન માટે ખેંગારજી પાર્કના રમતગમતના સાધનોનું સમારકામ કરાવવામાં આવ્યું હતું। સુધારેલ રાઇડ ખુલ્લી મુકાતા બગીચામાં આવતા ભૂલકાઓ રાઇડનો આનંદ માણતા થયા છે। રમતગમતના સાધનોના લોકાર્પણ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ ગવર્નર મોહન પરાસર, આસિસ્ટન્ટ ગવર્નર અભિજીત ધોળકિયા, પ્રેસિડેન્ટ પ્રાથનભાઈ અંજારિયા, વિનોદભાઈ ચૌહાણ, જયરાજસિંહ જાડેજા, જયંતિભાઈ વાઘેલા વગેરે હાજર રહ્યા હતા। સમારકામના સહયોગી દાતા તરીકે એનકે ઇન્ડસ્ટ્રીઝ એન્જિનિયરિંગ રહ્યા હતા। ખેંગાર પાર્કની અંદર રમતગમતના સાધનો વર્ષોથી તૂટેલા હતા અને બાળકોને રમવા માટે કોઈ વ્યવસ્થા નથી, એટલે અમે રોટરી આરસીસી ગ્રુપ તરફથી બધા રિપેર કર્યા, મેન્ટેન કર્યા, એનો લોકાર્પણ કરવાનો એક કાર્યક્રમ રાખ્યો છે। અમે આજે રોટરી ડિસ્ટ્રિક્ટ ગવર્નર, આસિસ્ટન્ટ ગવર્નર અને ભુજના પ્રેસિડેન્ટ પરાશન સાહેબ છે, રોટરીમાંથી આવે છે, અને બીજો અમારો રોટરી પરિવાર છે આખો, રોટરી ફ્લેમિંગો, અને એના પ્રેસિડેન્ટને બધા સાથે જ છીએ। અમે લગભગ 12,5-13,000 જેવો ખર્ચો થયો છે અમારે।